નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 22 જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં જામ્યો છે અત્યારે વરસાદી માહોલ। આગામી કલાકોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। મિત્રો આગામી કલાકોમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે કચ્છ અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આંધી તૂફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો હાલ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। તમે હાલ લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો। કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા અત્યારે ગુજરાતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે લાઈવ વરસાદ વરસી રહ્યો છે। હવે પછીની કલાકોમાં મિત્રો ખાસ કરીને ઘરની બહાર જો તમે નીકળો તો છત્રી અને રેનકોટ સાથે રાખજો, કારણ કે મિત્રો ગુજરાતમાં હવે નદી નાળાઓ છલકાશે, ડેમો ઓવરફ્લો થશે તેવી નક્કોર આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો આજ રોજ એટલે કે 22 જૂનના રોજ વિધિવત રીતે ખાસ મિત્રો નવું નક્ષત્ર છે ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે અને આદ્રા નક્ષત્ર છે એ મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસાવશે। હાલ મિત્રો જો આદ્રા નક્ષત્રના શરૂઆતના દિવસોમાં જો ભારે વરસાદ પડે તો આખું વર્ષ સારું જતું હોય છે અને ખેડૂતો માટે આદ્રા નક્ષત્ર છે ખૂબ જ કામનું હોય છે। તો મિત્રો આ નક્ષત્રમાં જો વરસાદ સારો પડશે તો ખેડૂતો માટે વાવણી પણ સારી થશે। તો મિત્રો હાલ આપણે એ પણ જાણીશું। સાથે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, ખાસ મિત્રો તમારા ગામનું નામ, તમે જે જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ જિલ્લાનું નામ, તાલુકાનું નામ ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને કયા કયા વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। મિત્રો જો આ વિડીયોની અંદર 500 લોકો છે લાઈક કરશે તો આવનારો વિડીયો છે એ જે લોકોએ કોમેન્ટ બોક્સમાં જે વધુ તાલુકો છે, ગામ છે, એમનું નામ જે લખ્યું હશે તો એમના વિશે સવિસ્તાર વાળો એક આગળનો વિડીયો હવામાનનો રહેશે। તો મિત્રો ખાસ કરીને આ વિડીયોની અંદર 500 લાઈક છે કરી દેજો। હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે। આગામી દિવસોમાં ગુજરાતમાં મિત્રો મેઘતાંડવ થવાને લઈને આંધી તૂફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ વરસવાને લઈને શું નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, કયા કયા પ્રકારના એલર્ટો છે દર્શાવવામાં આવી રહ્યા છે, શું માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે એમના વિશે વાત કરીશું। સાથે વાવાઝોડાનો ખતરો ગુજરાતમાં ટોળાશે અને બંગાળની ખાડીની અંદર બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમના ભાગરૂપે અત્યારે ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદ માહોલ અને ખાસ મિત્રો અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે, કરંટ જોવા મળી રહ્યા છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ એ પહેલા મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી જે રજૂ થયેલો ગુજરાત રાજ્યનો નકશો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્ય લઈને જે નકશો રજૂ થયો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા અને અરવલ્લી લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં નવસારી, વલસાડ અને દમણ લાગુના વિસ્તારની અંદર પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ લાગી ચૂક્યું છે। હવે પછી મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં મોરબી છે, સુરેન્દ્રનગર છે, જામનગર, રાજકોટ, આ સાથે પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, ખેડા છે, આણંદ છે, મહીસાગર છે, દાહોદ છે અને પંચમહાલ લાગુના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો 23 તારીખના રોજનો નકશો તમે જોઈ શકો છો। 23 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ વરસવાને લઈને ખાસ મિત્રો સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવાની સાથે સાથે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની પણ હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, બોટાદ છે, અમદાવાદ છે, આણંદ છે, ખેડા છે, આ તમામ મિત્રો ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ સારો તો અમુક ભાગોમાં મિત્રો 7 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે મિત્રો 24 તારીખના રોજ વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડશે તો ઉત્તર ગુજરાતના ભાગ છે, સૌરાષ્ટ્રનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડશે। સાથે સાથે મિત્રો આજે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આજે મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને પણ નવી નક્કોર આગાહી સામે
આવી રહેલ છે। સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં જેમાં 27 તારીખના રોજ ગુજરાતમાં તમે જોઈ શકો છો છૂટા છવાયેલા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો ધોધમાર વરસાદ પડશે। તો મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ અતિભારે વરસાદ વરસવાને લઈને નદી નાળાઓ છલકાશે। ખાસ મિત્રો દરિયો છે ગુજરાતને ખાસ દરિયાઈ કાંઠાનો ભાગ છે, સૌરાષ્ટ્રનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, ત્યાં દરિયાની અંદર ઊંચા મોજા ઉછળવાને લઈને પણ નવી અને કોર આગાહી સામે આવી છે। મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે, મધ્ય ભારત સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થશે। તો એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારત સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમ અત્યારે હાલ ગ્વાલિયર લાગુના વિસ્તારો સુધી પહોંચી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમનો ખતરો છે એ ટોળાતો જોવા મળી રહ્યો છે। આંધી તોફાન વંટોળ સાથે મેઘ તાંડવ થવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો અત્યારે હાલ જો આપણે સવિસ્તાર માહિતી મેળવી તો અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હાલ મિત્રો જો વાત કરીએ તો સૌપ્રથમ આપણે દક્ષિણ ગુજરાતના ભાગો વિશે વાત કરીએ તો સુરત છે, વલસાડ લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારે પવનો સાથે આંધી તૂફાન વંટોળ સાથે કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। આહવા છે, વ્યારા લાગુના વિસ્તાર છે, વલસાડ છે, નવસારી લાગુના વિસ્તાર છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ આમોદ લાગુના વિસ્તાર છે, વડોદરા લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। જેમાં મિત્રો સિનોર છે, કરજણ છે, ડોભાઈ લાગુના વિસ્તાર છે, ડેડીપાડા લાગુના વિસ્તાર છે, દહેજ લાગુના વિસ્તાર છે, જાંબુસર લાગુના વિસ્તાર છે, વડોદરા છે, ખાસ મિત્રો આણંદ છે, તારાપુર છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ ઉત્તર ગુજરાતના ભાગો તરફ વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદ છે, વિરમગામ છે, સુરેન્દ્રનગર છે, ધોળકા છે, નડિયાદ લાગુના વિસ્તારની અંદર, લુણાવાડા લાગુના વિસ્તારની અંદર, ગોધરા લાગુના વિસ્તારની અંદર પણ મેઘ તાંડવ શરૂ થવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યા છે, નદી નાળાઓ છલકાશે। જે રીતે મિત્રો થોડા દિવસો પહેલા ઇંચોમાં વરસાદ પડ્યો હતો, ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો આગામી દિવસોની અંદર 7 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને પણ નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે હાલ બંગાળની ખાડીમાં જે બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। સાથે સાથે અરબ સાગરના જે ભાગો છે જેમાં તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા છે એ ઘેરાતા જોવા મળી રહ્યા છે। અને આ વાદળોના ઘેરાવાના ભાગરૂપે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। જેમાં મિત્રો ગાંધીધામ લાગુના વિસ્તાર છે, માંડવી લાગુના વિસ્તાર છે, રાપર લાગુના વિસ્તાર, આમ તો મિત્રો સમગ્ર કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રનો ભાગ છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, ભાણવડ છે, જૂનાગઢ છે, વેરાવળ લાગુના વિસ્તારથી લઈને ઉના લાગુના વિસ્તારમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો જે વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે, ગ્વાલિયર લાગુના ભાગો સુધી પહોંચી છે, આ વરસાદી સિસ્ટમ જો મિત્રો ખાસ કરીને એક દિલ્હી લાગુના વિસ્તાર સુધી વરસાદી સિસ્ટમ પહોંચી છે, આ બંને વરસાદી સિસ્ટમ જો એકબીજા સાથે ભેગી થશે તો ગુજરાતમાં મેઘ તાંડવ થવાને લઈને આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતમાં આભ ફાટવાને લઈને નવી નક્કોર આગાહી છે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આ જૂન મહિનો છે એના અંતિમ દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે। હાલ મિત્રો મધ્ય ભારતના ભાગો સુધી અને ન્યૂ દિલ્હી લાગુના વિસ્તારની અંદર લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો છે ત્યાં પણ અત્યારે વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે। હાલ મિત્રો કાળા ડિબાંગ વાદળોના ઘેરાવાના કારણે ગુજરાતમાં ખતરો ટોળાઈ રહ્યો છે। તો મિત્રો જૂન મહિનાના અંતિમ દિવસો અને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ફરી જામશે મેઘ તાંડવ, જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મિત્રો તે જે નક્ષત્ર ચાલી રહ્યું છે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે મિત્રો આદ્રા નક્ષત્ર છે એનું વાહન ખાસ મિત્રો ઉંદર કહેવામાં આવશે। જો મિત્રો આદ્રા નક્ષત્રના આગામી 3 દિવસ એટલે કે મિત્રો પહેલા 3 દિવસની અંદર મિત્રો જો સારો વરસાદ પડે તો આખું ચોમાસું છે સારું જતું હોય છે। ખાસ મિત્રો ખેડૂતો માટે આ આદ્રા નક્ષત્રનો વરસાદ છે એ અમૃત સમાન ગણાતો હોય છે। તો મિત્રો આગામી દિવસોમાં પણ વરસાદ પડશે કારણ કે મિત્રો અત્યારે જે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો તો અત્યારે ગુજરાતમાં વિધિવત રીતે ધીમા ધારે તો અમુક ભાગોમાં લાઈવ વરસાદ છે અત્યારે પડી રહ્યો છે। તો મિત્રો એમને લઈને અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ સારો વરસાદ પડશે। જે રીતે મિત્રો ત્યાં બંગાળની ખાડીમાં જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે અને મધ્ય ભારતના ભાગ સુધી પહોંચેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમના કારણે ગુજરાતમાં પણ કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે, એ વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે, આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ધોળા દિવસે અંધાર પડ છવાયો હોય
તેવા પણ અત્યારે હાલ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે પછીના કલાકોમાં મિત્રો મધ્ય ભારતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગની સાથે ઉત્તર ગુજરાતનો ભાગ છે, કચ્છ લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં સારો એવો વરસાદ પડશે. તો મિત્રો નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે, એવી